નિશાન આવી માજી રવિવારી વસ્તુ માલે 1000 લેજો એની સવારી ખાવ પીડું નો સ્વાદ જલેબી ને ફાફડા રોકેટ ગુજુ વ્લોગર ની મોજ જોશ થી ભરેલા ગુજરાતી મોજ ભાવનગર ની જાન હે ગુજુ ની મોજ ભાવનગર ની જાન ગુજરાતી મોજ ભાવનગર ની જાન હે આપણો ભાવનગર આપણી શાન। મારા મિત્રો રોકેટ ગુજુ વ્લોગમાં ફરી એક નવા વિડીયો સાથે હું ખેરલાલજી આપતો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો અત્યારે ભાવનગરની શાન એવી રવિવારી બજારમાં મિત્રો હું આવી ગયો છું। અહીં કહેવાય છે ને કે 100 થી માંડીને સોના સુધી એવી અઢળક આઈટમો તમને મિત્રો જોવા મળે છે। તો આપણે આ બજારની આજે મુલાકાત કરવાની છે, કઈ કઈ એન્ટિક આઈટમો છે, કઈ કઈ નવી વસ્તુ છે, ક્યાં ક્યાં સસ્તું મળે છે, કેવી નવી વસ્તુ આવી છે, તો આ તમામ આખી માર્કેટને આપણે વિઝિટ કરવાની છે। તો વિડીયોના અંત સુધી મિત્રો જોડાયેલા રહેજો અને મિત્રો ખાસ કરી તમે ચેનલમાં નવા હશો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે ભાવનગરની રવિવારે તમામ વિઝિટ કરવાની છે। તમારી ઘરે ખાસ નાના બાળકો હોય ને જૂની સાયકલ જો તમારે લેવી ને તો રવિવારી માર્કેટમાં મિત્રો વહી આવવાનું। જો અઢળક સાયકલો છે, નાની ગાડી છે અને આપણે એની કિંમત પણ પૂછવાની છે। ભાઈ આપણે હારે છે તો કઈ છે પ્રકારની ચાલુ થાય સાયકલ? 1000 છે, 500 છે, 300 છે। પછી એમાં ભાવમાં કાંઈ ફેરફાર થાય? અને બીજી કઈ કઈ વસ્તુઓ છે? બધી વસ્તુ જો મિત્રો આજે અશોક પ્રાઇમસ છે, જૂની વસ્તુઓ અને બાળકો માટેનું છે, બધી અલગ અલગ ઘણી બધી મિત્રો તમને જૂની વસ્તુઓ બધી અહીંયા જોવા મળે છે। ખાસ કરી તમારે યાર બાળકો હોય ને તો એમના માટે લગતા રમકડા પણ તમને મળી રહે। તો આ પર તો મિત્રો અલગ અલગ આપણે એન્ટિક આઈટમો તો જોઈ જ રહ્યા છીએ, પણ સરસ મજાના મિત્રો કેમેરા પણ અહીં દેખાય છે। કેમેરા છે આ શરૂ કરી આનો કિંમત શું છે? તો આ 200 રૂપિયા છે મિત્રો આની કિંમત ખાલી જો મસ્ત છે। એવા અલગ અલગ કેમેરા છે। તો આની ખાલી કિંમત મિત્રો 100 રૂપિયા 100 રૂપિયા ને આ 100 રૂપિયાનો છે કેમેરો। આ શરૂ કન્ડિશન છે ને તો મિત્રો આ રીતના કેમેરા છે અને બીજી અલગ અલગ એ વસ્તુઓ જોવાની છે। તો મિત્રો વિડીયોમાં જોઈ રહીશું। ત્યારબાદ બાળકો માટે નાની ગાડીઓ છે બધી આની શું તો આ ગમે ગાડી છે મિત્રો 10 રૂપિયા બાળકો માટે અલગ આઈટમ છે, અલગ અલગ પ્રકારની ઘડિયાળો પણ તમને જોવા મળે છે। જો આ પણ કરે છે બધું। તો અહીં એક ટીવી છે, ત્યારબાદ અલગ અલગ તમામ જૂની આઈટમો, પછી ઘડિયાળ જો હતું આ બધી અલગ અલગ પ્રકારની ઘડિયાળો તમને જોવા મળશે। જો આમાં જૂની વીસીડી કેસેટો ને એવું બધું મળી રહે। ઝૂલો છે, ફોન ફોન ઓલો આઈફોન વાળો ફોન દેખાડો તો અહીંયા આઈફોન 16 જો આઈફોન 6 હા ઓપ્પો ઊંધા દેખ હા લઈ જાઓ ઓલો મોબાઈલ જોઈ ગયો તો હા જો આઈફોન 16 છે। જો માર્કેટમાં સાયકલ છે એકદમ નવી કન્ડિશનમાં 2000 આજુબાજુનો ભાવ છે અને ઓલી બાળકોની જે સાયકલ છે ને એ 500 રૂપિયામાં તમને ખાલી આપી દેવાની છે। જો આની સરસ મજાની મિત્રો સાયકલ છે જબરદસ્ત। સાયકલ કેટલાની લીધી? 1500 મિત્રો આપી દીધી આપણે 2000 કિંમત કહેતા ને તો મિત્ર રાજી રહી ગયો। 1500 રૂપિયામાં જો લાઈન ગાડી ભાગ્યો છે હળો હળો। તો મિત્રો આપણે આ ઢળક રવિવારે બજાર તો જોવાની છે ને જો સરસ મજાની મિત્રો ઘણી બધી ઘડિયાળો આપણે જોવા મળશે, અલગ અલગ ઘણી બધી પ્રકારની છે। હવે અલગ અલગ કોઈકને આમાં સેલ ને એવું બધું ન હોય, આખી માર્કેટ તો આપણે જોતા હતા આપણે સરસ મજાની મિત્રો આવી ઘડિયાળો જોવા મળી છે અને હજી ઘણી બધી આપણે એવી વસ્તુઓ જોવાની છે। તો વિડીયોમાં મિત્રો જોડાઈ દીધું। મિત્રો આપણે અત્યારે જો અલગ અલગ માર્કેટમાં આવી ગયા છે ને સોનીનું લેપટોપ છે, આ કેટલાનું છે? 1500 રૂપિયા। તમે આવો તો બધા ભાવનું આજે અડવું થાય અને કીપેડ મોબાઈલ જો મિત્રો અહીં પીડ્યા છે। આપણે અલગ અલગ પ્રકારના કીપેડ મોબાઈલ છે, લેપટોપ અને બીજો કયો કયો સામાન છે? આ સારું કન્ડિશન છે કે બંધમાં છે? ચાલે ચાલુ છે, ચાર્જિંગ લેવું પડે, ચાર્જર નથી એનું ખાલી, બાકી લેપટોપ તો ચાલુ છે, સોની કંપનીનું ઓલ્ડ છે। તો તમે મિત્રો રવિવારમાં આવો ને આપણે હજી અઢળક બધી ઘણી બધી વસ્તુ જોવાની છે। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા થઈ જાય। સામે પણ એક દાદા બેઠા છે, બધી જો અલગ અલગ આઈટમો છે, બધી બાળકોના નાના રમકડા સ્કેટિંગ દાદા લઈને બેઠા છે। જો સ્ટોર્સ તો ઘણી બધી છે, એક હોમ થિયેટર પણ છે, જૂના મોબાઈલ જો અલગ અલગ મિત્રો માર્કેટ તો અત્યારે હાલ હાઉસફુલ થઈ રહી છે ને આપણે ધીમે ધીમે આખી માર્કેટની વિઝિટ કરવાની છે, ખૂબ મજા આવશે। અને અહીં જો ચપ્પલ પણ પડ્યા છે, જો અહીં પણ બધી જૂની એન્ટિક કસ્ટમ ઘડિયાળ, હોમ થિયેટર, જો અલગ અલગ સ્પીકર મોબાઈલ
મિત્રો જો અહીં ટીવી પણ છે ઓલ્ડ જૂની કંપનીના છે બધા ચશ્મા છે પછી જો હિચકો ઝૂલો પણ છે સરસ મજાનો શું છે ગુરુ ટીવી 1500 ચાલુ છે કંટ્રી 1500 રૂપિયાનું છે મિત્રો ટીવી સેમસંગનું મિત્રો આ જો જૂના તમારા સોફા છે અને ફર્નિચર માટે જો ખાસ કરીને માર્કેટ અહીં સરસ મજાની મિત્રો છે અહીં જો જૂના સોફાથી માંડી અને ઘણી બધી ટીવી છે ત્યારબાદ આ રીતના ઘોડા છે લોખંડના અને આ રીતના જો સોફા છે મિત્રો આ રીતે આરામદાયક ને સરસ મજાના છે અને ખૂબ મજા આવ્યો છે અને આખી માર્કેટ મિત્રો આપણે આનંદ કરવાનો છે તો વિડીયોમાં ખાસ કરી જોડાયેલી સોફા ટીવી એ બધી અલગ અલગ વસ્તુઓ અઢળક જોવાની છે અને લાકડાના મિત્રો જુઓ ને તો જો આ રીતના આપણે ફર્નિચર કરીએ તો કબાટ છે ત્યારબાદ જો આ વોશિંગ મશીન કુલર એ બધી વસ્તુઓ મિત્રો તમને જોવા મળે આ તો જૂનું કુલર છે બધી અલગ અલગ કંપનીના હોય અને ખાસ કરી જૂની માર્કેટ અને રવિવારી બજારમાં તમને અઢળક વસ્તુઓ મિત્રો મળી રહી છે તો આ તમામ આપણે આ વિડીયોમાં જોવાની છે તો મિત્રો વિડીયોમાં જોડે રહેજો નવા છો તો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો તમારા મિત્રોની પાછા મોકલજો અહીં જો સ્પીકર પંખા પછી કીબોર્ડ અને આ બધી મિત્રો અત્યારે ખરીદી તો ચાલુ જ છે જો અલગ અલગ આઈટમ અલગ અલગ પ્રકારની હોય ચૂલા છે અહીંયા જો નવા ચૂલા છે ન્યુ બ્રાન્ડ ચૂલા હા નવા નવું હોય ખરીદી કરે દાદા આવ્યા છે રવિવારીમાં શોલેની સીટી લીધી દાદા જૂની ઓલ્ડ આ નવા ચૂલાનું શું છે ગુરુ 2000 માં એમ વ્યાજબી થાય કદાચ કસ્ટમર આવે અહીં પણ જુઓ મિત્રો વોલ્ગે માયકે આપણે જોવા મળ્યું છે અહીંયા જુઓ બ્લૂટૂથ માયક છે હીટિંગ સીપીઓ અઢળક વસ્તુઓ છે મિત્રો જૂની ઘડિયાળ છે ત્યારબાદ નાનો પંખો છે જુઓ આ રીતે અને પીનું જુઓ આ બધી જૂની વસ્તુ આઈટમ છે હેડફોન અને અહીંયા ચાર્જરનો તો મિત્રો ઢગલો પીડ્યો છે આવા ચાર્જર જુઓ આ પ્રકારે કંઈક ચાર્જર છે અલગ અલગ ઘણી બધી વસ્તુ છે ને આ જે અલગ અલગ જે નાના પંખા સીડી ડીવીડીમાં નીકળતા હોય એવા જૂની ઘડિયાળું પછી નટ બોલ આ બધું તમને વજનના ભાવમાં મળે છે એવું આ રીતે છે બધું સિરીઝ પછી પંખો અમે લાઇટ તો મિત્રો રવિવારની અલગ અલગ બજારો જે હોય છે એમાં સરસ મજાની મિત્રો બજારમાં આપણે આવી ગયા છીએ અલગનો જે કાંઈ માલ હોય છે ને એ મિત્રો અહીં વેચવા માટે આવે છે તો એ પણ અહીં મળી રહે છે પાના પકડ પૈસા દોરી દોરડા એ બધી વગેરે વસ્તુઓ છે તો એ પણ આપણે જોવાની છે ને એની આ રીતે અહીં માર્કેટ છે જુઓ આ રીતે બધો અલગનો જે માલ હોય એ અહીંયા મળે છે જો 5 રૂપિયાની લાઇટ આવે જો ચાલો શરૂ કન્ડિશનમાં હોય બધું 5 રૂપિયામાં LED લાઇટ એક આ જૂની મોટર ને એવું બધું છે સાયકલ છે પછી પાંજરું છે રિક્ષાના આગળની ગાડી તો અહીં બધું એલએનટી પાના હથોડી બધું અહીંયા મળી રહે જો તમે જે જોવો છો ને આ બધા જૂના મોબાઈલ છે બેટરી જૂના મોબાઈલ આખો કોથળો ભર્યો છે જો અલગ અલગ આઈટમ ઘડિયાળું જોવો તમે બધે લાઈન લાગી અને બધા અત્યારે રવિવારની ખરીદી હાલે મિત્રો અત્યારે આપણે માર્કેટ તો તમામ જોઈ રહ્યા છે અને યરબસનો મીડિયો તો ઢગલો પીડ્યો છે બધા અલગ અલગ હોય તમારે આવીને ચેક કરો હોય ચાલુ છે કે બંધ છે બધું અઢળક પીડ્યા છે પછી મોટો વિડીયો કોનનું કેવું વિડીયો છે 50 ઇંચનું પછી જૂનું તમારે ડીવીડીનો તો મિત્રો શોખ હોય ને તો ડીવીડી અહીંયા મળશે કેસ્યુ હશે ઘડિયાળ છે એવી અલગ અલગ અઢળક વસ્તુઓ છે બાળકોના રમકડાથી માંડી અને તમામ વસ્તુઓ મિત્રો તમને મળી રહ્યા ત્યારબાદ કપડા માર્કેટ પણ હજી જોવાની છે અને અઢળક એવી એન્ટિક આઇટમો જે અહીં રવિવારી માર્કેટમાં જોવા મળે છે તો હવે આપણે તમામ જોતા જઈએ અને પાછળ જો ઘણા બધા જે મિત્રો છે અત્યારે ભીડ લાગી ગઈ છે રવિવારી માર્કેટની ખરીદી પણ મિત્રો કરી રહ્યા છે માર્કેટ મિત્રો હજી હાઉસફુલ થઈ નથી હજી મિત્રો સવારનો સમય થયો છે અને માર્કેટમાં મિત્રો હજી વસ્તુ આવવાની શરૂ થઈ
માર્કેટ છે રવિવારી બજારમાં સરસ મજાના એક મિત્ર સાથી મને મળી ગયા છે. રવિભાઈ યાદવનું નામ છે અને કેમેરામાં મારી સાથે મદદ કરે છે અને અહીંના ભાવણાના ભોમિયા છે. રવિવારીમાં દર રવિવાર આવતા હોય છે એટલે બધી માહિતી મને આપતા રહે છે અને ખૂબ સરસ મજા આવી. અને આપણે આગળ ઘણી બધી માર્કેટ જોવાની છે. 9:30નો મિત્રો સમય થયો છે અને 10 વાગે આખી માર્કેટ ફૂલ થઈ જાય. તો તમામ માહિતી તમને જોવા મળશે, તો વિડીયો અંત સુધી જોડાઈ લેજો. અને બીજું રવિભાઈ કંઈ કેવું છે કહી દો. કેવા જેવું નથી. 10 વાગે હમણાં માર્કેટ ભરાઈ જાય પછી તમને બધી વસ્તુ બતાવું. જો સોફા છે, અહીંયા કંઈક સિલાઈ મશીન આવી ગયા. જો સિલાઈ મશીન છે ને આ બધા વેચવાના સોફા છે, ત્યારબાદ કબાટ છે. જો આ પ્રકારે બધી વસ્તુઓ જોવા મળશે. જો આ દાદા અરે આપણે પહેલા એક વિડીયો ઉતાર્યો હતો, બરોબર ને દાદા? હું તો કબાટ લેવું તો આવી ગયું છે. આવું કબાટ ને બીજું આવી ગયું છે, સોફા આવી ગયા. સોફા આવી ગયા. આ વખતે શું ભાવ છે કબાટ? આ વખતે કબાટના 5,500 હવે દેખાડો ને બધા કયા કયા છે, મને આંગળી ચીંધી ગયો. આ કહી દો. આ 5,000 રૂપિયા છે. 5,000 પછી ઓલા 5,500 5,500 6,000 ના સોફા અલગ અલગ છે. આખો સેટ 5,000 રૂપિયામાં આપવાના. 5,000 રૂપિયા. 5,000 રૂપિયા જો એના સોફા છે. સિલાઈ મશીન ને બધું અવનવું આવતું હોય. ગમે તે આવો તે દાદાને આપણે પહેલાં નાખ્યો હતો વિડીયો, બરોબર ને? આ કયું એડ્રેસ આપી ગયું આપણું? રેલવે સ્ટેશન રોડ. આ રેલવે સ્ટેશન રોડ, બરોબર ને? કબાટ સોફા માટે દાદાનો કોન્ટેક કરજો. વસ્તુઓ તમને જોવા મળશે. આ હેલ્મેટ છે, સાયકલના પપ, પછી ચાવીના કિચન, એવું બધું મળશે. આ પપનું શું છે ભાઈ? 100 રૂપિયા મળશે. આના 260 રૂપિયા. જો અલગ અલગ સાયકલના પંપ છે. 2 વ્હીલર પણ એમાં હવા પૂરાઈ શકે. જો અહીંયા ચંપલ જો આ રીતે. જો અહીંયા સાયકલું છે. જો અઢળક સાયકલો તમને અઢળક જોવા મળશે મિત્રો. અહીંયા પણ કીપડ પીડ્યા છે. જો ઘણા બધા. તો મિત્રો આવો અઢળક સામાન તમને રવિવારી બજારમાં જોવા મળે છે. ટોટલ વસ્તુ તમને હોયથી માંડીને સોના સુધી નાની મોટી બધી વસ્તુઓ જોવા મળે છે. અહીંયા જો બધા ભંગાર છે. આ બધું વજનના ભાવમાં મિત્રો તમને મળતું હોય છે. જો આંકડું છે, તમારે ઉપયોગી છે, ખેડૂત મિત્રોને લગતી ઘણી બધી વસ્તુઓ છે. મિત્રો અહીં અલગ અલગ કંપનીની બધી બેટરી પણ છે અને ઘણો નવો સામાન પણ છે. આ બધી અલગની આઈટમ છે. જો અઢળક આ પંખા છે, ત્યારબાદ અલગ અલગ મોટરું, પછી પંપ, પછી એલ પાના, પકડ, પેચિયા, બધા ટૂલ્સ આ વગેરે વગેરે તમને અહીં જોઈ રહ્યા છો. અને એમની પણ મિત્રો ખરીદી શરૂ જ છે અને આખી માર્કેટ ધીમે ધીમે હાઉસફુલ થઈ રહી છે. મિત્રો હજી લારીમાં બધો સામાન ગોઠવવાનું શરૂ છે. ત્યાં ઘણી બધી ભીડ લાગી ગઈ છે. એવો અલગ અલગ સામાન. મિત્રો ઓલ આપણે રેડિયા તો બંધ થઈ ગયા. મોબાઈલનો જમાનો આવ્યો ને, કોઈ ભાવનગર ને રવિવારીમાં તમને રેડિયા જોવા મળે. શું છે દાદા એ રેડિયાનું? તો 400 રૂપિયા શરૂ જ છે. જો હજી બીજા ઘણા બધા છે. આ બધા રેડિયા, જો ટેપ, ટીવી. જો અહીં કંઈક ચશ્મા માટે મિત્રો લાઈન લાગી. જુઓ જે થાય એ તમારે લઈ લેવાના. 10 રૂપિયા. મિત્રો છે ને અઢળક ડ્રીલ મશીન પડ્યા છે અલગ અલગ કંપનીના. જો મિત્રો આ સોલર લાઇટ છે. આમ શરૂ કંટ્રોલમાં લાઇટ થાય મતલબમાં તમારે બેટરીના વાયર આપવા પડે. આ રીતે છે. અને ત્યારબાદ જૂનો ટેલિફોન. જુઓ તમે, જૂનવાની ઘણા ટાઈમ ઓલ્ડ પહેલાં આવા ટેલિફોન આવતા. આમાં બધી અઢળક હવે એન્ટિક આઈટમો તમને જોવા મળે બધી છે. ત્યારબાદ અલગ અલગ જો આવી આઈટમો છે બધી. પછી આ બધા રિમોટ છે ટીવીના, પછી ડીશના, એવા બધા રિમોટ તમને જોવા મળશે. જો તમારા બાળકો માટે આ જે બેટરીવાળી ગાડી છે. જો ત્યારબાદ એવી તો અઢળક ઘણી બધી જૂની વસ્તુઓ તમને જોવા મળશે. આવા ટીપણા છે. જો
બજારમાં તમે ગમે તે આવો ભર ઉનાળો હોય તડકો હોય એટલે તમને આ ઠંડી ઠંડી સાસ જો પીવી હોય ને તો આ દાદા ઘણા સમયથી આવે છે. કેટલાનો દાદા ગ્લાસ આપો છો? 5 રૂપિયાનો ગ્લાસ. 5 ના 2 તો આપણે હા હા તો મિત્રો તો આ લોકો લાવો એક સાસ અપાય સાસ મિત્રો અંદર મસાલો નાખીને તમને સાસ આપો તમે ફરીને ખાતી જાવ ને તો સાસ પીવાની મજા આવે. તો આ ઠંડી ઠંડી મિત્રો સાસ છે અને ગારા પર તમે રવિવારે માર્કેટમાં આવો ને એ સાસ પીવાનું કોઈ ભૂલ થાય ને બહુ મસ્ત છે ઠંડી સાસ છે. કેટલા ટાઈમથી તમે આવો? 40 વર્ષથી મિત્રો આ ધંધો કરે દાદા રવિવારીમાં અને આખા ભાવનગરમાં કઈ કઈ જગ્યાએ હું કહું રોજ માટે સાસ જ વેચો કે તમારું નામ?